દુનિયાના કોઈ પણ ધામ મંદિરે, અંબાજી, પાવાગઢ, ચોટીલા, કોઈ પણ ધાર્મિક સ્થળે જાઓ અને સ્થળ ઉપર એ ધામમાં જઈ અને એની ભૂમિ પર ઉભા જો કદાચ મુખેથી એક શબ્દ અશબ્દ નીકળી જાય ને, આપે રૂપે તમને ધામ અપરાધ લાગી જાય. શબ્દ નીકળે બરોબર, ખાલી એક દ્રષ્ટિ ખરાબ પડી જાય કોકડી પર, આ ખાસ ધ્યાન રાખજો, તોય ધામ અપરાધ લાગે. તમારા વિચારો ગમે તેટલા હોય, પણ મને માતા પ્રાર્થના કરવાની કે માં તારા ધામમાં આવીએ છે ને, તો આ વિચારો અમારા તારા ધામની બહાર રાખજે. માં અમારું મન પવિત્ર રાખજે, અમારું મન નિર્મળ રાખજે. કદાચ વિચાર આવી જાય ને તો બે હાથ જોડીને મને તરત કગરી પડજો કે માં માફ કરજે, માફ કરજે, તરત. કેમ કે આવા અપરાધ બધાથી થતા હોય, મારા આવી વાત જાહેરમાં ના કહેવાય, પણ હું તમને માનું છું, ગુના ના થાય એની સંભાળ રાખું છું, એટલા માટે કહીશ. આ ખાસ ધોન શબ્દ બોલતા બધી રીતે રાખજો. પૂર્વ અભ્યાસના કારણે કોઈ સત્સંગ, ભજન, કીર્તન, પ્રવચન હોંભર્યા નહીં એટલે તમારી અંદર મલિનતા મનમાં એટલી ભરેલી છે. કેમ કે અભ્યાસ જ તમે આખી જિંદગી એનો કર્યો છે, તો 24 કલાક આ જ રહેવાનું છે. અહીં આવશો તોય, દુનિયાના મંદિરમાં જશો તોય આ વિચારો તો તમારા અંદર યુદ્ધ કરશે. તમે કહો ના 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 ના, તોય ચાલુ રહેશે, મને ખબર છે. પણ ધીરે 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 રોજ કગરવાનું કે માં 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 માં. ભલે એનો અપરાધ નહીં, તરત માફી માંગી લેશો ને, માં ભૂલ થઈ, માં 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 કગરશો તો કદાચ ત્યાંથી છોડ દે,